નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ તાલુકાના મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા ડોક્ટર સ્મિતાબેન રાઠવા આજે માનવતા અને સેવાભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. પોતે કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હોવા છતાં તેઓ દર્દીઓની સેવા કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. પોતાની પીડાને પાછળ રાખી દરરોજ સવારથી બપોર સુધી અને સાંજે ફરીથી દર્દીઓની સારવાર માટે હાજર રહે છે. તેટલું જ નહીં, રાત્રિના ઇમરજન્સી કેસોમાં પણ તેઓ સતત સેવા આપી રહ્યા છે. દિવસ દરમિયાન અંદાજે 60થી 70 જેટલા દર્દીઓની તપાસ સાથે ઇમરજન્સી અને પ્રસૂતિના કેસોની પણ કાળજીપૂર્વક સંભાળ રાખી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી તેઓ મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવી રહ્યા છે અને હજારો મહિલાઓની સફળ નોર્મલ ડિલિવરી કરાવી રહ્યા છે. વર્ષ દરમિયાન અંદાજે 250 જેટલી નોર્મલ ડિલિવરી કરવાનો જિલ્લામાં નોંધપાત્ર રેકોર્ડ પણ તેમના નામે છે. તેમની કામગીરી બદલ અનેક વખત જિલ્લા કક્ષાએ સન્માન અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. ગામડાની સરકારી હોસ્પિટલ હોવા છતાં અહીં મળતી સારવાર અને સેવાઓ ખાનગી હોસ્પિટલને ટક્કર આપે છે તેવી છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ મર્યાદિત સાધનો વચ્ચે પણ ડૉક્ટર સ્મિતાબેન અને તેમની ટીમ દર્દીઓને શ્રેષ્ઠ સારવાર આપવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોરોના મહામારી દરમિયાન પણ તેમણે પોતાની તબિયતની પરવા કર્યા વગર દિવસ રાત દર્દીઓની સેવા કરી છે. મેથી અને આસપાસના અંદાજે 29 જેટલા ગામોના લોકો સારવાર અને નિદાન માટે અહીં આવે છે અને ડૉક્ટર સ્મિતાબેન પર વિશ્વાસ વ્યક્ત કરે છે. પોતાની ગંભીર બીમારીની ચિંતા કર્યા વગર દર્દીઓના દુઃખ દૂર કરવા સમર્પિત ડૉક્ટર સ્મિતાબેનની કામગીરીને ગુજરાતના મુખ્યમંત્રીએ પણ બિરદાવી છે. તેમની સેવા ભાવના અને નિષ્ઠાને બિરદાવતો અભિનંદન પત્ર મુખ્યમંત્રી દ્વારા મોકલવામાં આવ્યો હતો. પોતે દર્દી હોવા છતાં દર્દીઓની સેવા માટે અડગ રહેલા ડૉક્ટર સ્મિતાબેન રાઠવા આજે સમાજમાં ડૉક્ટરની ફરજ, માનવતા અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મેથી ગામનું અમારું પીએસસી સેન્ટર છે. અહીંયા આગળ સ્મિતા મેડમ રાઠવા અહીંયા આગળ દવાખાનાની અંદર મેન ડૉક્ટર તરીકેની પોતે સેવા આપી રહ્યા છે. છેલ્લા 15થી 20 વર્ષથી પોતે અહીં સેવા આપી રહ્યા છે. અહીં એ આવ્યા તે સુધીના જુઓ તો નાની બિલ્ડિંગ હતી, એ નાની બિલ્ડિંગમાંથી આ મોટી બિલ્ડિંગ કરી અને આખા દવાખાનાનો એટલો બધો વિકાસ કર્યો. અહીંયા આગળ 24 કલાક પ્રસૂતિ ગૃહ, સારવાર માટેની સેવા, સતત સેવાની અંદર જોડાયેલા છે. એમ કહેવાય છે કે ડૉક્ટર એ ભગવાનનો અવતાર છે. તો આજે આ સ્મિતા મેડમને આપણે જોઈએ કે આવી પરિસ્થિતિની અંદર પણ હોય 29 ગામના જેટલા બધા છે એ બધા જ આગળ સારવાર લેવા માટે આવે છે અને ભગવાનના રૂપ તરીકે આજે અમને એમના દર્શન થઈ રહ્યા છે અને આજે પણ એ રીતેની સેવા પોતે કરી રહ્યા છે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવીને આવી સેવા કરતા રહે અને આવો નવો આ દવાખાનાનો વિકાસની અંદર પોતે સાથ સહકાર આપે એ જ વિનંતી. પટેલ અજીત કુમાર નગીનભાઈ, મેથી ગામ, ડેપ્યુટી સરપંચ છે. અમારા પીએસસીની અંદર જે વર્ષોથી સ્મિતાબેન રાઠવા તરીકે એમબીબીએસ ડૉક્ટર છે એ સારામાં સારી સેવા બજાવે છે અને આજુબાજુના જે ગામના લોકો આવે છે એમની એ કરે છે. પ્રસૂતિ ગૃહ 24 કલાક ચાલુ હોય છે અને જિલ્લા કક્ષાએથી એવોર્ડ મળે છે. સ્વચ્છતા સારી છે એટલે કડક સભાનો છે પણ એમની સેવામાં સારી લોકો લાભ લે છે અહીંયા આગળ. અને કોઈ પણ બીમારી હોય ને એમની કેન્સરની બીમારીથી જજુમાં છે તો એ 24 કલાક સેવા આપવા તૈયાર તત્પર જ હોય છે. હું ડૉક્ટર સ્મિતા કે રાઠવા આ મેથી પીએસસીમાં છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું. મને કેન્સરની ગંભીર બીમારી છે અને મને સૌપ્રથમ છાતીનું કેન્સર હતું, જેનું ઓપરેશન થયા બાદ શરીરના અલગ અલગ ભાગમાં પણ મને કેન્સર ફેલાયેલું છે, જેની દવા મારી નિયમિત ચાલે છે. કીમોથેરાપી, રેડિયોથેરાપીની સારવાર મેં લીધેલી છે. હાલમાં પણ મારી ઓરલ કીમોથેરાપીની સારવાર ચાલે છે. છતાં પણ હું એવું માનું છું કે લોકોની જે આરોગ્યની સેવાઓ છે તે હું દિલથી કરું છું. હું એવું માનું છું કે જેવું આપણને ગમે છે એવું આપણે બીજાની સેવા આપીએ એ જ આપણી સાચી ભાવના હોવી જોઈએ. મારી આ બીમારીના કારણે મેં ક્યારેય અહીંયા લોકોની આરોગ્યની સેવાઓમાં કોઈ અસર પડવા દીધી નથી અને હવે પછીથી કે ગમે ત્યારે પણ હું કોઈ અસર પડવા પણ નહીં દઉં. જે મારી બીમારી છે એનાથી ક્યારેય આપણે હારવું ના જોઈએ. કોઈ પણ મુસીબત આવે એનો આપણે હંમેશા દ્રઢ આત્મવિશ્વાસથી સામનો કરવો જોઈએ. કોઈ પણ વસ્તુ અશક્ય નથી. સાથે સાથે મારું પીએસસી 24/7 ઇમરજન્સી સેવાઓ તેમજ ડિલિવરી સેવાઓ સાથે સંકળાયેલું છે. મારા પીએસસીમાં દર વર્ષે જિલ્લાની સૌથી પ્રથમ નંબર ઉપર
ડિલિવરી સેવાઓ આવે છે. દર વર્ષે વડોદરા જિલ્લામાં મેથી પીએસસીમાં ડિલિવરીની સેવાઓ માટે જિલ્લાની ટીમ તરફથી સર્ટિફિકેટ એવોર્ડ્સ દર વર્ષે મને આપવામાં આવેલા છે. ગયા વર્ષની પણ આપણા પીએસસીની 272 ડિલિવરી થઈ છે, જે બધી જ નોર્મલ ડિલિવરી છે. એ સાથે સાથે અહીંયા 24 કલાક ઇમરજન્સી સેવાઓ પણ આપવામાં આવે છે. હું લોકોને એટલું જ કહેવા માંગીશ કે ક્યારે પણ આપણને કોઈ પણ બીમારી હોય અથવા તો કોઈ પણ જીવનની મોટી તકલીફ હોય, એનાથી ક્યારેય હારવું નહીં જોઈએ, ગભરાવું નહીં જોઈએ અને એનો હિંમતથી સામનો કરી અને હંમેશા આગળ ચાલવું જોઈએ જીવન.